વેલકમ બેક સ્ટુડન્ટ્સ. મોર્નિંગ. ફરીથી જીગર જોશી હું ઓનલાઈન લર્નિંગમાં તમારું સ્વાગત કરું છું. લાસ્ટ ટાઈમ આપણે સમજ્યા તે પ્રમાણે જે વીટેકર છે એના દ્વારા 5 સૃષ્ટિઓ અપાઈ. હ્યુઝ નામના વૈજ્ઞાનિક દ્વારા 3 ડોમેન અપાયા. એમાં કેવા કેવા સજીવોને સમાવાયા, શું ચેન્જીસ થયા વર્ગીકરણ પદ્ધતિમાં, એ બધું આપણે સમજ્યા. હવે એનાથી આગળ આપણે એક મુદ્દો ક્લિયર કરવાનો છે અને એ મુદ્દો હતો લાસ્ટ ટાઈમ જે આપણે લાસ્ટ લેક્ચરમાં લાસ્ટ લાઈન જે જોયા હતા એને હું યાદ કરી દઉં કે પ્રોટિસ્ટાની અંદર 4 સજીવોને ભેગા કરવામાં આવ્યા હતા. એક ક્લોરેલા અને ક્લેમિડોમોનાસ જે લીલ છે, એક કોષીય લીલ છે, જેમની ફરતે કોષ દિવાલ છે, હાજર છે, સેલ્યુલોઝની બનેલી છે, અને અમીબા અને પેરામીશિયમ જે પ્રજીવો છે જેમના ફરતે કોષ દિવાલ નથી, જેમને પહેલા પ્રાણી સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હતા. તો એ બધાને એક સાથે પ્રોટિસ્ટાની અંદર મૂકી દેવામાં આવે. ઓકે, ઇન શોર્ટ, સમય જતા એવી ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા અને એક એવી વર્ગીકરણ પદ્ધતિ વિકસિત કરવામાં આવી જે માત્ર બાહ્યાકાર, દેહધાર્મિક અને પ્રાજ્ઞાનિક સમાનતાઓ પર આધારિત ન હોય પરંતુ જાતિ વિકાસીય લક્ષણો પર પણ આધારિત હોય. મતલબ કે ખાલી બહારથી જોઈને વર્ગીકૃત કરી દેવા કે સજીવને અંદરથી જોઈને વર્ગીકૃત કરી દેવા કે સજીવ આ રીતે પ્રજનન કરે છે એટલે એમને વર્ગીકૃત કરી દેવા, આવા બધા મર્યાદિત લક્ષણો ઉપર આધારિત વર્ગીકરણ પદ્ધતિ નહીં, પરંતુ એની અંદર જાતિ વિકાસીય સંબંધો ઉપર આધારિત વર્ગીકરણ પદ્ધતિ પણ ડેવલપ કરવામાં આવી. જાતિ વિકાસીય સંબંધો, ઉદ્વિકાસીય સંબંધો એટલે કે સજીવ કઈ જાતિમાંથી કેવી રીતે સરળમાંથી જટિલ બનેલો છે એ બધી બાબત પણ ધ્યાનમાં લેવામાં આવી સમય જતા વર્ગીકરણ પદ્ધતિમાં. ઓકે, તો સ્ટુડન્ટ્સ, આટલે સુધીની જે માહિતી છે એ માહિતી આપણે કોમન સમજ્યા આરએચ વીટેકરની, જે પંચસૃષ્ટિ અને દ્વિસૃષ્ટિ વચ્ચેનો ભેદભાવ, એ બંને વચ્ચે શું પ્રોબ્લેમ્સ હતા, એ પ્રોબ્લેમ્સ કેવી રીતે સોલ્વ કરવામાં આવે, દ્વિસૃષ્ટિના પ્રોબ્લેમ્સ કેવી રીતે સોલ્વ કરવામાં આવે, પંચસૃષ્ટિમાં કઈ કઈ ફેસિલિટીઝ છે, એ બધું આપણે સમજ્યા. ઓકે, મીનવાઇલ હું એક બીજી બાબત પણ અહીંયા તમને જણાવી દેવા માંગુ છું. આગળના મુદ્દાની આપણે ચર્ચા કરીએ તે પહેલા કે આપણો ચેપ્ટર નંબર 1 પૂર્ણ થયો છે. ઓકે, આ ચેપ્ટર નંબર 1 એનો ટેસ્ટ એ 17 જુલાઈ 17 તારીખે અરેન્જ કરવાનું છે. ખાસ એની નોટિસ પણ તમને એપ્લિકેશનની અંદર મૂકવામાં આવશે. તમે જોશો અંદર ટાઈમિંગ પણ લખેલો હશે. લગભગ રાત્રે 8 થી 10 નો સમયગાળો છે. એ બધું તમને એપ્લિકેશન ઉપરથી મળી જશે, પરંતુ તમે ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે ચેપ્ટર નંબર 1 એનો આપણે ટેસ્ટ અરેન્જ કર્યો છે. ટેસ્ટ, અને એ ટેસ્ટ ક્યારે લેવાશે, કયા ટાઈમે લેવાશે, એ બધું તમને એપ્લિકેશન ઉપર માહિતી મળી જશે. બીજું કે એનું પ્રશ્નપત્ર જે છે એ પ્રશ્નપત્ર 30 માર્ક્સનું હશે. પર્ટિક્યુલરલી હું મારા વિષયની વાત કરું છું, બાયોલોજીની વાત કરું છું. 30 માર્ક્સનું પ્રશ્નપત્ર હશે અને 30 માર્કના પ્રશ્નપત્રની અંદર આપણે અમુક MCQ રાખીશું. 2 કે 4 જેવા MCQ હશે. 4 માર્ક્સના એવા પ્રશ્ન હશે કે જેનો ખાલી એક વાક્યમાં જવાબ હોય. ઓકે, પછી 2 માર્ક્સના પ્રશ્ન રાખીશું, 3 માર્ક્સના પ્રશ્ન રાખીશું અને 4 માર્ક્સના પ્રશ્ન રાખીશું. 2, 3, 4 માર્ક્સના પ્રશ્નો અને 1 માર્ક્સના પ્રશ્ન. આ રીતે ટોટલ થઈને 31 માર્ક્સનું તમારું પેપર બનશે. અને એમાંથી તમને, મતલબ મેં તમને જે PDF આપેલી છે એ PDF માંથી ક્વેશ્ચન્સ હું બનાવીશ. બરોબર, બુકની અંદર જે માહિતી આપેલી છે સ્ટ્રિક્ટલી એ માહિતીને જ આપણે ફોલો કરીશું. બુક બહારનું અહીંયા આ ટેસ્ટની અંદર કશું પૂછવામાં આવશે નહીં. એટલે બુકની અંદર જે આપેલું છે એટલું જ તૈયાર કરીશું, એ રીતે જ તૈયાર કરીશું. બરોબર છે? તો એ ટેસ્ટ માટે ખાસ બધાને શુભેચ્છાઓ મારા તરફથી. એ ટેસ્ટ જે પણ તારીખે હોય, જે પણ સમયે હોય, આપણે 100% ઈમાનદારીથી લખવાનું છે. આપણા માટે છે ટેસ્ટ, એટલે એની અંદર કોઈ જાતની ચીટિંગ કરવાની નથી. અને એ ટેસ્ટ એ આપણું ઇવેલ્યુએશન છે કે ભાઈ આ ચેપ્ટરની અંદર અમને કેટલું આવડ્યું છે. ઓકે, એટલે ઇન શોર્ટ ટેસ્ટ માટે આપણે તૈયાર રહેવું પડશે. હવે ટૂંક સમયમાં ટેસ્ટ આવી રહ્યો છે.
જે 30 માર્ક્સનો હશે, પહેલા ચેપ્ટરનો હશે. ઓકે, ચલો હવે આપણે આ ચેપ્ટરમાં આગળ વાત કરી રહ્યા છે. જે હવે આપણે પર્ટિક્યુલરલી વિટેકર દ્વારા જે 5 સૃષ્ટિઓ આપવામાં આવી, એ 5 સૃષ્ટિઓને હવે અલગ અલગ ભણવાની છે અને એમાં પણ ખાસ કરીને 3 સૃષ્ટિ આ ચેપ્ટરમાં આપણે ભણી લેવાની છે. એક મોનેરા, એક પ્રોટિસ્ટા અને એક ફૂગ. ઓકે, બાકીની 2 સૃષ્ટિ એના અલગ ચેપ્ટર છે. ત્રીજા નંબરનું ચેપ્ટર વનસ્પતિ સૃષ્ટિનું ચેપ્ટર અલગ છે અને ચોથા નંબરનું ચેપ્ટર પ્રાણી સૃષ્ટિનું ચેપ્ટર અલગ છે. ઓકે, તો હવે આપણે સૌપ્રથમ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ પહેલા નંબરની સૃષ્ટિ જે છે મોનેરા, કિંગડમ મોનેરા. ઓકે, ચલો શું જાણો છો તમે આના વિશે? પેલું કોઠું યાદ કરો. કોઠાની અંદર મોનેરા વિશે જે પણ જોયું તે બધું યાદ કરો. મોનેરા એટલે તો પહેલા કેવા સજીવો આવશે? સુકોષ કેન્દ્રીય કે આદિકોષ કેન્દ્રીય? તો બધા જ કમ્પલસરી આદિકોષ કેન્દ્રીય. ઓકે, ચલો બીજું યાદ કરો, કોષ દિવાલ હોય કે ના હોય? કોષ દિવાલ હોય. ઓકે, શેની બનેલી હોય? તો પોલિસેકેરાઇડ હોય, અંદર એમિનો એસિડ હોય. આ બધું આપણે ભણી ચૂક્યા છે. ઓકે, કોષ કેન્દ્ર પટલ હોય કે ના હોય? તો કોષ કેન્દ્ર પટલ ના હોય, ગેરહાજર હોય. ઓકે, ચલો એમનું આયોજન, દૈહિક આયોજન કયા લેવલનું હોય? મતલબ કે પેશી ધરાવતા હોય, અંગો ધરાવતા હોય કે કોષો ધરાવતા હોય? તો ખાલી કોષો ધરાવતા હોય. ઓકે, એમની પોષણ પદ્ધતિ કયા પ્રકારની હોય? પોષણ કેવી રીતે મેળવતા હોય? તો અમુક સજીવો એવા પણ છે કે જે સ્વયંપોષી છે અને અમુક સજીવો એવા પણ છે કે જે વિષમપોષી છે. ઓકે, આટલું આપણે જાણીએ છીએ. ઇન શોર્ટ, મોનેરાની અંદર આપણે જે પણ જાણીએ છીએ એ પ્લસ આની અંદર એક્સ્ટ્રા માહિતી આપણે સમજવાની છે. ઓકે, પહેલું મોનેરા શબ્દ પડે એટલે પહેલા જ મગજમાં આવવું જોઈએ બધા જ પ્રકારના બેક્ટેરિયા. કોઈ પણ બેક્ટેરિયા એ મોનેરામાં આવે. એટલે આમ જોવા જઈએ તો મોનેરા સૃષ્ટિના મુખ્ય સભ્ય એ બેક્ટેરિયા છે. ઓકે, અને આ બેક્ટેરિયા એ કયા કયા પ્રકારના હોય, એમના નામ શું છે એ પણ મેં અહીંયા નોટ ડાઉન કર્યું છે. એમના ઉદાહરણ સાથે મેં લખ્યું છે કે બેક્ટેરિયા એ યુ બેક્ટેરિયા હોઈ શકે, આર્કી બેક્ટેરિયા હોઈ શકે, બીજીએ એટલે કે સાયનોબેક્ટેરિયા એટલે કે બ્લુ ગ્રીન આલ્ગી, નીલહરિત લીલ હોઈ શકે, કે રિકેટ્સિયા હોઈ શકે, મિક્ઝોબેક્ટેરિયમ હોઈ શકે, એક્ટિનોમાયસેટ્સ હોઈ શકે. આ બધા બેક્ટેરિયાના ઉદાહરણ છે. બુકની અંદર બધા ઉદાહરણ આપેલા નથી, પરંતુ આની અંદર મેં કેટલાક એક્સ્ટ્રા ઉદાહરણ પણ લીધેલા છે. તો ટૂંકમાં યુ બેક્ટેરિયા, આર્કી બેક્ટેરિયા, બીજીએ, રિકેટ્સિયા, મિક્ઝોબેક્ટેરિયમ, એક્ટિનોમાયસેટ્સ, આ બધા એ મોનેરા સૃષ્ટિના સભ્યો છે. ઓકે, ઉદાહરણ છે. નાઉ આ બધા સભ્યો આપણને ક્યાં જોવા મળશે? એમનું નિવાસ સ્થાન શું છે? ક્યાં વસવાટ કરે છે? તો આ સભ્યોનો વસવાટ એ એક શબ્દમાં જો હું કહું તો એ છે અત્ર તત્ર સર્વત્ર. મતલબ કે બધી જગ્યાએ છે. કોઈ પણ એવું સ્થાન નથી કે જ્યાં આના સભ્યો વસવાટ ન કરતા હોય, ચાહે હવા હોય, ચાહે પાણી હોય, ચાહે જમીન. બધી જગ્યાએ છે. અને આવી બધી જગ્યાઓમાં પણ અન્ય મતલબ હવા, પાણી, જમીન, અન્ય સજીવોના શરીરની અંદર, અન્ય સજીવોમાં તમે વનસ્પતિ લો તો વનસ્પતિ ઉપર પણ હોય, પ્રાણી લો પ્રાણી ઉપર પણ હોય, વનસ્પતિની અંદર પણ હોય, પ્રાણીની અંદર પણ હોય. બધી જગ્યાએ આ સૃષ્ટિના સભ્યો ફેલાયેલા છે, સર્વવ્યાપી છે. તમે ખાલી એક માટી ભરી, એક ખોબો ભરી અને માટી લો, એક ખોબો ભરીને માટી, તો એની અંદર પણ મિલિયન્સ ઓફ બેક્ટેરિયા, ઘણા બધા બેક્ટેરિયા આની અંદર આવેલા હોય છે. આવી બધી અંદર રજૂઆત કરેલી છે બુકની અંદર કે ભાઈ આ સજીવો ઘણી બધા સ્થાને જોવા મળતા હોય છે. પર્ટિક્યુલર એવા જગ્યાઓમાં પણ જોવા મળતા હોય કે જ્યાં સજીવોનું, અન્ય સજીવોનું રહેવું મુશ્કેલ હોય. જેમ કે આપણે જોયું હતું કે આર્કી બેક્ટેરિયા, તો આર્કી બેક્ટેરિયા વિષમ પરિસ્થિતિમાં જીવતા હોય છે. તો એ વિષમ પરિસ્થિતિઓ તરીકે, વિષમ નિવાસસ્થાનો તરીકે કયા નિવાસસ્થાન લઈ શકીએ કે જ્યાં એ સજીવો જોવા મળી શકે? તો એમાં પણ આપણે લીધું કે ભાઈ ગરમ પાણીના ઝરા, બીજું રણ, બરફ, ઊંડા મહાસાગરો, અન્ય સજીવોના શરીરમાં પરોપજીવી તરીકે, અન્ય સજીવોના શરીરમાં હોય ત્યારે આપણે એને પરોપજીવી કહીએ. પરોપજીવી એટલે કે પેરાસાઇટ,
જે અન્ય સજીવોના શરીરમાંથી પોષણ મેળવતા હોય, અન્ય સજીવોના શરીરમાંથી પોષણ મેળવતા હોય. બીજું માટીમાં પણ હોઈ શકે. એટલે ટૂંકમાં એક જ વિધાન મેં તમને કીધું મિત્રો, અત્ર તત્ર સર્વત્ર, પણ લખવાનું નહીં, આવું પાછું ધ્યાન રાખવાનું. આ ખાલી મેં સમજૂતી માટે કીધેલું છે. ઘણીવાર અમે જોતા આવીએ છીએ કે બુકની અંદર એક્ઝામમાં કે પછી ટેસ્ટની અંદર લખેલું હોય કે બેક્ટેરિયા ક્યાં જોવા મળે છે, નિવાસ સ્થાન કયા છે, તો અત્ર તત્ર સર્વત્ર. તો આવું લખવાનું નથી, લખવા માટે નથી, આ સમજવા માટે છે. ઓકે. હવે આપણે બેક્ટેરિયાનું ક્લાસિફિકેશન સમજવું છે, વર્ગીકરણ. બેક્ટેરિયાનું વર્ગીકરણ, અને આપણા અભ્યાસમાં બેક્ટેરિયાનું જે વર્ગીકરણ આપેલું છે એ એના આકારને આધારે છે, શેપના આધારે, ડિપેન્ડિંગ ઓન ધ શેપ ઓફ ધ બેક્ટેરિયા. ઓકે. અને આ વર્ગીકરણ એમાં બેક્ટેરિયાના મુખ્ય 4 ભાગ પાડવામાં આવેલા છે. 4 ભાગ. કયા? ચાલો હવે એને આપણે સમજીએ. દાખલા તરીકે પહેલો ભાગ એ છે બેક્ટેરિયા જો ગોળાકાર હોય, ગોળાકાર. ફર્સ્ટ, બેક્ટેરિયા જો ગોળાકાર હોય તો એને શું કહેવાય? ગોળાકાર, જેને ઇંગ્લિશમાં સ્પેરિકલ શેપ કહેવાય, સ્પેરિકલ શેપ. તો એને ગોલાણુ તરીકે ઓળખવામાં આવે. ગોલાણુ, જેનો ઇંગ્લિશ વર્ડ છે કોકસ. ખાસ યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ શબ્દો બહુ અગત્યના છે, ઇંગ્લિશ વર્ડ બહુ અગત્યના છે. ગોલાકાર બેક્ટેરિયા, સ્પેરિકલ શેપ બેક્ટેરિયા, તો એને કહીશું ગોલાણુ. ગોલાણુ, ઇંગ્લિશ વર્ડ કોકસ. ઓકે. ઉદાહરણ, મતલબ આ દેખાશે આ પ્રમાણેના ગોળાકાર બેક્ટેરિયા. ખૂબ નાના હોય આમ, દરેક આ 4 જે આકાર છે એમાં સૌથી નાના છે. સૌથી વધુ વિપુલ પ્રમાણમાં જોવા મળતા બેક્ટેરિયા છે. સૌથી વધુ વિષમ પરિસ્થિતિમાં ટકી રહેનારા બેક્ટેરિયા છે. અને મોટાભાગના રોગકારક બેક્ટેરિયા પણ આ પ્રકારના હોય છે, મોટાભાગના. ઓકે. ઉદાહરણ મેં અહીંયા તમને કીધું છે સ્ટ્રેપ્ટોકોકસ નામના બેક્ટેરિયા. સ્ટ્રેપ્ટોકોકસ, સ્ટેફાઇલોકોકસ, ન્યુમોકોકસ. જુઓ નામના પાછળ શું આવે છે? કોકસ. સ્ટ્રેપ્ટોકોકસ, સ્ટેફાઇલોકોકસ, ન્યુમોકોકસ. એટલે ખબર હોવી જોઈએ કોકસ એટલે શું થાય? ગોળાકાર ધરાવતા બેક્ટેરિયા. ઓકે. ચલો બીજો આકાર એ છે સળિયા. સળિયા આકાર, રોડ શેપ, લાઈક ધીસ. આ ચોક જેવો આકાર, સળિયા જેવો આકાર. ઓકે. સળિયા જેવો આકાર રોડ શેપ કહેવાય. અને એવા બેક્ટેરિયા એને દંડાણુ તરીકે ઓળખવામાં આવે. દંડ એટલે કે સળિયો. તો દંડ જેવા આકારના બેક્ટેરિયા બરાબર દંડાણુ. દંડાણુ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે બેસિલસ. ઓકે. તો એ બેસિલસ આ પ્રમાણેના દેખાશે, આ પ્રમાણેના દેખાશે. અને અમુક બેક્ટેરિયા કદાચ એની અંદર અલિંગી પ્રજનન થયું હોય, થવાનું હોય, તો બીજાણુ સર્જન થયેલું હોય એટલે એની અંદર આવી ફૂલેલી બીજાણુ એટલે કે સ્પોર્સ જેવી રચના જોવા મળી શકે. તમે બુકની અંદર આકૃતિ ધ્યાનથી જોશો તો એકાદ જગ્યાએ, એકાદ બે જગ્યાએ આવા બીજાણુ પણ બતાવેલા છે. બાકી બેઝિક શેપ જે છે એનો એ આ પ્રમાણેનો શેપ છે. ઓકે. અને એના ઉદાહરણ તરીકે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા છે. લેક્ટોબેસિલસ આ આપણા સેકન્ડ નંબરના બેક્ટેરિયા છે, સળિયા આકારના. લેક્ટોબેસિલસ જે દૂધમાંથી દહીં બનાવતા બેક્ટેરિયા છે, તમે જાણો છો સ્ટુડન્ટ્સ. જુઓ નામ પાછળ શું આવે છે? બેસિલસ. બેસિલસ એટલે કે દંડાણુ. ઓકે. તો સળિયા જેવો આકાર. ત્રીજા નંબરે આકારના આધારે વર્ગીકરણમાં જોવા જઈએ છે તો એ છે અલ્પવિરામ આકારના બેક્ટેરિયા. અલ્પવિરામ, કોમા છે, કોમા કર્યું હોય એ ટાઈપ. અને અલ્પવિરામ આકારના બેક્ટેરિયા એમને કહેવાય છે વક્રાણુ. વક્રાણુ શુદ્ધ ગુજરાતી શબ્દ છે વક્રાણુ. અને આ વક્રાણુને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે વિબ્રિયો. વિબ્રિયો એટલે વક્રાણુ. આ પ્રમાણેના હશે, કોમા છે, બરોબર. અને એનું ઉદાહરણ મેં લખેલું છે વિબ્રિયો કોલેરા. વિબ્રિયો કોલેરા જે કોલેરા નામના રોગ માટે જવાબદાર બેક્ટેરિયા છે, વિબ્રિયો કોલેરા. ઓકે. અને
ચોથા નંબરે આપણા પાસે છે વિદ્યાર્થી મિત્રો કુંતલાકાર. કુંતલાકાર બેક્ટેરિયા, જેમને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સ્પાઇરલ શેપ બેક્ટેરિયમ. સ્પાઇરલ એટલે કુંતલાકાર. એ ધરાવતા બેક્ટેરિયા જે છે એમને સર્પાણુ તરીકે ઓળખવામાં આવે છે. સર્પ એટલે સાપ, એના જેવો આકાર, કુંતલાકાર. અને એને ઇંગ્લિશમાં સ્પિરિલિયમ તરીકે ઓળખવામાં આવે છે. સ્પિરિલિયમ એટલે કે સર્પાણુ. અને એ સર્પાણુ આ પ્રમાણેના હોય છે. આ રીતે આ બેક્ટેરિયા છે અને પર્ટિક્યુલરલી એમના એન્ડ ઉપર બંને છેડે અહીંયા મેં બતાવેલી છે આ રીતે એની કશાઓ. કશા એટલે એમને તરવા માટે, પાણીમાં હલનચલન માટે જરૂરી ભાગ, ચાબુક જેવી રચના આવે કે જેથી એની મૂવમેન્ટથી એ પાણીમાં તરી શકે, ફરી શકે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. એટલે ટૂંકમાં અહીંયા આપણા પાસે 4 આકારના બેક્ટેરિયા છે. 4 આકાર. કયા કયા? ગોળાકાર, દંડાકાર, અલ્પવિરામ આકાર અને સર્પાકાર. ગોળાકારને શું કહીશું? કોકસ. દંડાકારને શું કહીશું? બેસિલસ. અલ્પવિરામ આકારને શું કહીશું? વિબ્રિયો. અને સર્પાકારને શું કહીશું? સ્પિરિલિયમ. ઓકે, આ 4 એ બેક્ટેરિયાનું એના આકારને આધારે વર્ગીકરણ થયું. અને એના ઇંગ્લિશ શબ્દો પણ ખાસ ધ્યાન રાખીશું કે જેથી આપણને જે તે બેક્ટેરિયાને ઓળખવામાં સરળતા રહે. ઓકે, હવે આપણે આ સૃષ્ટિના સભ્યોની અન્ય લાક્ષણિકતાઓ સમજીએ. ઓકે મિત્રો, હવે આપણે મોનેરા સૃષ્ટિમાં જોયું કે વર્ગીકરણ એના આકારને આધારે બેક્ટેરિયાનું 4 ભાગમાં થાય છે. એના પછીની વાત કરીએ આપણે એના કેટલીક કોમન લાક્ષણિકતાઓ મોનેરા સૃષ્ટિના સભ્યોની કઈ કઈ છે એના વિશે સમજવા પ્રયત્ન કરીએ. તેમાં પ્રથમ, આ સભ્યો એમની કોષ દિવાલ એ શેની બનેલી હોય? ઓકે, એક શબ્દ હું તમને આપી ચૂક્યો છું કે આ સભ્યો એની કોષ દિવાલ એમાં પેપ્ટિડોગ્લાયકેન અમુકમાં હોય છે, અમુકમાં નથી હોતું. યાદ કરો હ્યુઝ વર્ડ વાક્ય. આર્કીબેક્ટેરિયા છે તો પેપ્ટિડોગ્લાયકેન નથી, પણ બેક્ટેરિયા ડોમેઇન છે તો પેપ્ટિડોગ્લાયકેન છે. ઇન શોર્ટ, એમની કોષ દિવાલ એમાં પેપ્ટિડોગ્લાયકેન નામનો પદાર્થ હોય પણ ખરો, ન પણ હોય. ઓકે, એટલે પેપ્ટિડોગ્લાયકેનની બનેલી પેપ્ટિડોગ્લાયકેનને મ્યુરિન તરીકે ઓળખવામાં આવે. મ્યુરિન પદાર્થનું નામ છે અને એ 2 વસ્તુ ધરાવશે. 2 વસ્તુ. હવે તમને પેલા કોઠામાં ખબર પડશે. કોઠામાં પેપ્ટિડોગ્લાયકેન શબ્દ નથી, પરંતુ 2 શબ્દો અલગ અલગ આપવામાં આવેલા છે, પોલીસેકેરાઇડ અને એમિનો એસિડ. તો કોમ્બિનેશન ઓફ ધીસ ટુ એટલે કે પોલીસેકેરાઇડ અને એમિનો એસિડ, આ બંનેનું કોમ્બિનેશન એને કહેવાય પેપ્ટિડોગ્લાયકેન, મ્યુરિન તરીકે ઓળખવામાં આવે. ઓકે, તો પોલીસેકેરાઇડ કોના પોલીસેકેરાઇડ હોઈ શકે? તો ગ્લુકોઝ, મેનોઝ અને લેક્ટોઝ ના પોલીસેકેરાઇડ. આ બધા મોનોસેકેરાઇડ કે ડાયસેકેરાઇડ છે એ તમને આગળ 9મા ચેપ્ટરમાં ખબર પડશે. આમના અસંખ્ય અણુઓ ભેગા થવાથી જે મોટો અણુ બને, સપોઝ દાખલા તરીકે આ એક ગ્લુકોઝ, આ બીજો ગ્લુકોઝ, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, આ બધા જોડાવાથી જે મોટો અણુ બને એ મોટા અણુને પોલીસેકેરાઇડ કહેવાય. ઓકે, જે 9મા ચેપ્ટરમાં ખબર પડશે. પરંતુ ગ્લુકોઝ, મેનોઝ અથવા લેક્ટોઝના પોલીસેકેરાઇડ અને એમિનો એસિડ ની બનેલી કોષ દિવાલ હોય. એમિનો એસિડ તરીકે કયા હોઈ શકે? તો એની શક્યતા અહીંયા મેં લખી છે. ડાયએમિનોપિલેનિક એસિડ કે પછી યુરામિક એસિડ કે પછી ટેકોઇક એસિડ વગેરે જેવા એમિનો એસિડ હોઈ શકે જે એમની કોષ દિવાલના બંધારણમાં આવેલા છે. ઓકે, એમનો કોષરસ પટલ એ લિપોપ્રોટીનનો બનેલો હોય. લિપોપ્રોટીન, જો 2 શબ્દો અંદર ઇન્ક્લુડેડ છે. કયા 2 શબ્દ? લિપિડ અને પ્રોટીન. એટલે 2 શબ્દો અંદર આવેલા છે કે ભાઈ લિપિડ અને પ્રોટીન બંને ધરાવતું હોય કોષરસ પટલની અંદર. ઓકે, ત્યારબાદ એમનું કોષ કેન્દ્ર આપણે જાણીએ છીએ કે ભાઈ આદિકોષ કેન્દ્રી કોષો છે એટલે કોષ કેન્દ્ર એટલું સ્પષ્ટ જોવા મળે નહીં.
એમના કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય, આવા કોષો, આવા બેક્ટેરિયા, આવા સજીવો એમના કોષ કેન્દ્રને જનીનઘર અથવા પ્રારંભિક કોષ કેન્દ્ર અથવા ન્યુક્લિઓઇડ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખીશું, આવા પ્રારંભિક આવા કોષ કેન્દ્રને કે જે બહુ સ્પષ્ટ હોતું નથી, જેના ફરતે કોઈ પડદો હોતો નથી, આવા કોષ કેન્દ્રને જનીનઘર અથવા પ્રારંભિક કોષ કેન્દ્ર અથવા ન્યુક્લિઓઇડ તરીકે ઓળખવામાં આવતું હોય છે, જેની અંદર એમનું ડીએનએ આવેલું હોય છે, જે જીનોમિક મટીરિયલ હોય, મતલબ કે જે જનીનો ધરાવતું મટીરિયલ જેને આપણે ડીએનએ કહીએ છીએ, એ ડીએનએ આવેલું હોય છે. ઓકે, જેમાં પાછા રંગસૂત્રો હોતા નથી. આપણે સમજ્યા હતા કે એમનું ડીએનએ રંગસૂત્રોમાં વિભેદિત હોતું નથી, એટલે ટૂંકમાં એને ન્યુક્લિયોઇડ અથવા જનીનઘર તરીકે ઓળખવામાં આવે છે, કોષ કેન્દ્ર. ઓકે, એમાં આ કોષોની અંદર બેવડી પટલમય અંગિકાઓનો અભાવ હોય છે. બેવડી પટલમય અંગિકાઓ જેવી કે તમે વનસ્પતિ કોષો અને પ્રાણી કોષો ભણીને આવ્યા છો એટલે થોડી ઘણી ખબર હશે કે અંતઃકોષરસ ઝાડ છે, પછી ગોલ્ગી કાય છે, પછી કણાભસૂત્ર છે, હરિતકણ છે. તો આવી બધી અંગિકાઓ જેમના ફરતે બે પટલ આવેલા હોય છે, બાહ્ય પટલ અને અંતઃપટલ. તો એવી અંગિકાઓ અહીંયા હોતી નથી. ખાલી એક જ અંગિકા એ સુકોષ કેન્દ્રી કોષ અને આદિકોષ કેન્દ્રી કોષ બંનેમાં કોમન છે, અને એ છે રિબોઝોમ્સ. ખાસ ધ્યાન રાખીશું સ્ટુડન્ટ્સ કે આદિકોષ કેન્દ્રી કોષોમાં પણ રિબોઝોમ્સ આવેલા હોય છે અને સુકોષ કેન્દ્રી કોષોમાં પણ રિબોઝોમ્સ આવેલા હોય છે. અને આ બંને કોષો એ રિબોઝોમ્સ ધરાવતા છે, પણ એમની સાઈઝ અલગ અલગ હોય છે. આદિકોષ કેન્દ્રી કોષો એમાં થોડા નાના રિબોઝોમ હોય છે, સુકોષ કેન્દ્રી કોષો એમાં થોડા મોટા રિબોઝોમ હોય છે. રિબોઝોમ્સ એની સાઈઝ માપવા માટેનો એકમ એને સ્વેડબર્ગ એકમ કહેવાય છે, જેને કેપિટલ S તરીકે ઓળખવામાં આવે છે. S જેની આપણે અહીંયા ચર્ચા કરી કે ભાઈ રિબોઝોમ્સ અહીંયા હાજર હોય, પણ કયા? તો 70S પ્રકારના. 70S, S એટલે સ્વેડબર્ગ એકમ, જે રિબોઝોમ્સની સાઈઝ માપવા માટેનો એક એકમ છે. મતલબ એ તમને ખ્યાલ આવશે જે તે સમય કે એ S એ કોનું સૂચન કરે છે, કેવી રીતે માપવામાં આવે છે, ધેટ ઇઝ ડિફરન્ટ ઇશ્યુ. એ આપણે અહીંયા સમજવાનું નથી. પરંતુ આદિકોષ કેન્દ્રી કોષો એની અંદર 70S પ્રકારના રિબોઝોમ્સ હોય, અને અત્યારથી કહી દઉં કે સુકોષ કેન્દ્રી કોષો એની અંદર 80S પ્રકારના રિબોઝોમ્સ હોય. 80S. ઓકે, ચલો ત્યારબાદ હવે બીજો મુદ્દો આપણે લખ્યો અહીંયા કે આ બેક્ટેરિયા એની અંદર પટલથી આવરિત અંગિકાઓનો અભાવ હોય. મેં તમને કીધું એ પ્રમાણે ગોલ્ગી કાય, અંતઃકોષરસ ઝાડ, કણાભસૂત્ર, હરિતકણ આ બધી અંગિકાઓ હોતી નથી. અને બેક્ટેરિયા એની રચના એ ખૂબ જ સરળ છે. બેક્ટેરિયાની રચના ખૂબ સરળ છે, એક કોષીય છે, સિમ્પલ સિંગલ સેલ, પરંતુ એ પોતાની વર્તણૂકમાં ખૂબ જટિલ હોય છે. વર્તણૂક એમની જટિલ છે. બીજા ઘણા સજીવોની સાપેક્ષે બેક્ટેરિયા એક સમૂહ તરીકે વિશાળ ચયાપચયિક વિવિધતા ધરાવતા હોય છે. મતલબ કે બેક્ટેરિયામાં મેટાબોલિક ડિફરન્સિએશન ઘણું હોય છે. કેવી રીતે ચયાપચયિક વિવિધતાઓ? તો એમાં અહીંયા આપણે લીધું કે ભાઈ એમાં પોષણ પદ્ધતિમાં બધી શક્યતાઓ ખુલ્લી છે. બેક્ટેરિયા સ્વયંપોષી પણ હોય છે. સ્વયંપોષી એટલે કે ઓટોટ્રોપ્સ, જે પોતાનો ખોરાક જાતે બનાવશે. અને એમાં પાછી બે શક્યતાઓ જતી રહે કે જો ઇનઓર્ગેનિક સબસ્ટ્રેટ્સ એટલે કે અકાર્બનિક આધારકો જેવા કે ફોસ્ફરસ એમાંથી જો ખોરાક તૈયાર કરતા હોય, સૂર્યપ્રકાશની જરૂર ના પડતી હોય, તો એવા સ્વયંપોષી કહેવાય. રસાયણ સંશ્લેષ કેમોસિન્થેટિક બેક્ટેરિયા. ફરીથી બોલી દઉં છું કે કાર્બનિક આધારોનો ઉપયોગ કરી અને જો પોતાનો ખોરાક જાતે તૈયાર કરતા હોય, પરંતુ પ્રકાશ સંશ્લેષણ ના કરતા હોય, તો એવા બેક્ટેરિયા એમને કહેવાય રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા. છે સ્વયંપોષી જ, કારણ કે પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે, એટલે એમને ઇંગ્લિશમાં કહેવાય કીમોસિન્થેટિક. અને
જો બેક્ટેરિયા એ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરતા હોય અને પ્રકાશ સંશ્લેષણ કરી અને પોતાનો ખોરાક જાતે બનાવતા હોય તો એ પાછા સ્વયંપોષી જ છે, પરંતુ એ કેવા કહેવાય? પ્રકાશ સંશ્લેષી કહેવાય. પ્રકાશ સંશ્લેષી એટલે કે ફોટોસિન્થેટિક. એટલે ટૂંકમાં આપણા પાસે અહીંયા બે શક્યતાઓ છે, સ્વયંપોષીમાં પ્રકાશ સંશ્લેષી અને રસાયણ સંશ્લેષી. ઓકે, અને સાથે સાથે આપણા પાસે વિષમપોષી બેક્ટેરિયા પણ છે. વિષમપોષી બેક્ટેરિયા એટલે હવે તમે જાણો છો કે જે બેક્ટેરિયા એ પોતે પોતાનો ખોરાક જાતે તૈયાર કરતા નથી, પરંતુ એ અન્ય સજીવોમાંથી કે મૃતદેહોમાંથી પોષણ મેળવે છે, એમને વિષમપોષી બેક્ટેરિયા કહેવામાં આવે છે. વિષમપોષીમાં આપણા પાસે પાછી બે શક્યતાઓ છે. એક શક્યતા છે વિષમપોષી મૃતોપજીવી અને એક શક્યતા છે વિષમપોષી પરોપજીવી. ઓકે, મૃતોપજીવી કોને કહીશું? તો મૃતોપજીવી એટલે જે બેક્ટેરિયા એ સડતા કાર્બનિક પદાર્થો અને મૃતદેહોમાંથી પોષણ મેળવતા હોય એમને મૃતોપજીવી કહીશું, સેપ્રોફાઇટિક. અને જે બેક્ટેરિયા એ અન્ય સજીવોમાંથી પોષણ મેળવતા હોય, ચાહે એ વનસ્પતિ હોય કે પ્રાણી હોય, એમને પરોપજીવી બેક્ટેરિયા કહેવામાં આવે છે. એટલે કે ટૂંકમાં આપણા પાસે અહીંયા બે શક્યતાઓ થાય છે, સ્વયંપોષી અને વિષમપોષી. બે શક્યતાઓ થાય છે બેક્ટેરિયામાં પોષણની. ઓકે, તો આટલે સુધીની માહિતી એ સામાન્ય માહિતી છે બેક્ટેરિયા વિશે. અને આના પછી આપણને જે માહિતી આપવામાં આવેલી છે એ બેક્ટેરિયામાં પર્ટિક્યુલરલી બે ભાગ પાડીને આપવામાં આવેલી છે કે ભાઈ બેક્ટેરિયામાં આર્કીબેક્ટેરિયા તો એ કેવા હોય, એમના ઉદાહરણ કયા છે, અને યુબેક્ટેરિયા તો કેવા હોય, એમના ઉદાહરણ કયા છે. ઓકે, તો હવે પછીની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું. નમસ્કાર.